અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમી ખાતે આજરોજ એનએસયુઆઈ અને વાલીઓ દ્વારા હોબાળો મચાવી ફી મુદ્દે આચાર્યને રજૂઆત કરી હતી। શાળા દ્વારા ફી મુદ્દે હેરાનગતિ કરવા ઉપરાંત ફી ના ભરનાર વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવતા હોવાનો વિવાદ સર્જાયો હતો। અંકલેશ્વરની શાળાઓ ફી મુદ્દે હર હંમેશ વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમી ફીને લઈને વિવાદમાં આવી છે। શાળા દ્વારા ફીમાં રાહત ન અપાતી હોય તેમજ ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રખાઈ હોવાના આક્ષેપો સાથે આજરોજ વાલી મંડળ અને એનએસયુઆઈ દ્વારા શાળા ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ ચંદ્રબાલા મોદી એકેડેમી હવે ફીઝ મુદ્દે વિવાદમાં આવી છે। સામાન્ય રીતે પણ અંકલેશ્વરની શાળાઓ ફી મુદ્દે હર હંમેશ વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર હવે અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમી પણ વિવાદમાં આવી છે। આજરોજ વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવતા રોષે ભરાયેલા વાલીઓ એનએસયુઆઈ સાથે શાળા ખાતે ઘસી આવ્યા હતા, જ્યાં તેઓએ હોબાળો મચાવ્યો હતો। કોરોનાની વૈશ્વિક મહામારી અને ત્યારબાદ મંદીને લઈને જ્યારે લોકો આર્થિક ભીંસમાં ફસાયા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી પણ શાળાના સંચાલકોને ફીઝમાં રાહત આપવા મુદ્દે જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં કેટલીક શાળાઓમાં અનેકો કાનૂની દાવપેચ રમી અને વાલીઓને ઊંધા કાન પકડાવવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમીમાં પણ વિદ્યાર્થીઓને ફીસમાં રાહત ન મળતી હોય તેમજ ફીસ ના ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે આજરોજ વિદ્યાર્થીના વાલીઓ તેમજ વિદ્યાર્થી મંડળ શાળા ખાતે ઘસી આવ્યું હતું, હોબાળો મચાવ્યો હતો અને શાળાને માથે લીધી હતી। ત્યારે એક તબક્કે શાળાના આચાર્યો અને સ્ટાફોમાં પણ વાલીઓના રોષને જોઈને દોડધામ મચી ગઈ હતી। જોકે આજ રોજ એનએસયુઆઈ દ્વારા આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી આગામી દિવસમાં આ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કોન રોડ સ્થિત ચંદ્રબાલા મોદી એકેડેમી સ્કૂલની અંદર કેટલાક દિવસોથી વિવાદ જે હતો ફી મુદ્દે, આ સ્કૂલના સંચાલકો વાલીઓને ખૂબ જ હેરાનગતિ કરે છે। તદુપરાંત ફીનું સ્ટ્રક્ચર આપતા નથી। સરકારના જે નિયમ મુજબ ટ્યુશન ફીજ ઉઘરાવીને ટ્યુશન ફીમાં 25% રાહત આપવી એ પણ રાહત આપતા નથી। અને આજ રોજ જ્યારે ઓનલાઈન પરીક્ષા આ લોકોએ ચાલુ કરેલી તેમાં જે બાળકોએ ફી નથી ભરી એના બાળકોને એક્ઝામથી વંચિત રાખ્યા હતા। આ વાલીઓ મંડળ અહીંયા ભેગું થઈને વારંવાર રજૂઆત કરી હતી ફીની માટે, તેમ છતાં પણ કોઈ નિર્ણય ન આવવાને કારણે આજ રોજ વાલીઓ સહિત અને એનએસયુઆઈ ભરૂચ જિલ્લા એનએસયુઆઈ તરફથી અહીંયા આવીને જવાબ માગીએ છીએ। તેમ છતાં પણ પ્રિન્સિપાલ હજુ સુધી અમને કલાક થઈ ગયો ત્યાં સુધી પણ હજુ સરખો જવાબ આપી રહ્યા નથી। જ્યાં સુધી આ નિર્ણયનો આવે નહીં અંત ફીની બાબતે અને જે ખુલાસા માગવાના છે એ બાબતે, ત્યાં સુધી સમગ્ર વાલીઓ અને એનએસયુઆઈ અહીંયા જ રહેશે અને આ સ્કૂલને છેલ્લા એવું હશે તો તાળાબંધીનો પણ પ્રોગ્રામ આપશે અમારે જો નિર્ણય યોગ્ય ના મળ્યો તો। અમે દર્શન નામ છે મારું, અમે ખાસા ટાઈમથી અહીંયા સ્કૂલમાં આવી રહ્યા છે। લગભગ 6 થી 7 મિટિંગ અરેન્જ કરી છે સ્કૂલવાળા સાથે। અમારા ખાલી 2-3 મુદ્દા એ લોકો સાથે હતા। એક સિમ્પલ કે ભાઈ જે ગવર્મેન્ટે કન્સેશન આપ્યું છે 25%નું, એ કન્સેશન આપી દે અને એ લોકોની જે ફીઝનું બાયફર્કેશનનું સ્ટ્રક્ચર છે એ આપી દે, પણ ના એ લોકો ફીઝનું બાયફર્કેશનનું સ્ટ્રક્ચર આપે છે, ના કન્સેશનની કોઈ વાત કરે છે અને એવરી ટાઈમ એ કે પેરેન્ટ્સે ફીઝ ભરવી નથી। આજે પણ અમે આવ્યા છે, અમે કાલે પણ આવ્યા હતા, અમે રોજ કહે છે કે અમે ભાઈ ફીઝ ભરવા માટે જ આવ્યા છે, તમે અમને સ્ટ્રક્ચર આપો અમે ફીઝ ભરી દઈએ, પણ એ લોકો આપવા માટે રેડી નથી। અને આજે તો એ લોકોએ સ્કૂલના છોકરાઓને એક્ઝામમાંથી એક કાઢી નાખ્યા છે, જે એકચ્યુઅલી બહુ જ ખરાબ કહેવાય, એ ના કરવું જોઈએ। તેના માટે જ અમે અહીંયા ભેગા થયા છે।